આજે હતો દિવાસાનો દિવસ અને અમારી ઘરે થઈ ગયું હતું માતાજીનું આગમન. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં. હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયો ઓફિસે. मेरे को जाना पड़ेगा. ઓફિસનું બધું કામકાજ પતાવીને પછી નીકળી ગયો વીરપુર. વીરપુર પહોંચીને વાળંદની દુકાને જઈને દાઢી કરી નાખી સેટ. ये बड़ी अच्छी बात कही आप. વીરપુર થી હોન્ડા લઈને નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે પહોંચીને નાઈ ધોઈને પાછો થઈ ગયો તૈયાર. मैं बाबा टिल्लू. આ બેન તો ખાઈટ ઉપર પગ માથે પગ ચડાવીને દીદી યારે કરતા હતા વાતું. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તા તો મેં માતાજીના મંદિરમાંથી પ્રસાદી લઈને એકલા ખાઈ લીધી. अबे साले. થઈ ગયો તો જમવાનો ટાઈમ અને બધા બેસી ગયા જમવા. મેં પપ્પાને કીધું ને કે મારા શ્રાવણ મહિનો રહ્યો. તો પપ્પાએ શું કીધું ખબર? મારા બાપા શ્રાવણ મહિનો રહેવાનો છે. બેદી માન. પછી ત્રીજેથી જમી લઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ખાઈ પીને પપ્પા મારા રોડના મિની બ્લોગ જોતા હતા. અને તો રોહિતની જેમ આઈ ઠામડા ઉટકી નહીં ખા. મારો આ મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.